આપણી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માહિતી મેળવવી કેટલી મુશ્કેલ છે તે દર્શકોને ખ્યાલ જ હશે। આજના સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના જમાનામાં પણ કેટલાક કલાકારો વિશે માહિતી નથી મળતી, ત્યારે અમે આપના માટે એવા કેટલાક કલાકારો વિશે માહિતી લઈને આવીએ છીએ જેમના વિશે તમને જાણ નથી હોતી। ત્યારે આજ ફરી એક એવી અભિનેત્રી વિશે વાત કરવી છે જેમને તમે ઘણી ફિલ્મોમાં જોયા જ હશે। તેમના પરિવારમાં દરેક લોકો અભિનય સાથે સંકળાયેલા છે અને હતા। તે અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મોમાં ઘણું કામ કરેલું। તેમના પિતાએ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનામાં ઘણી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપેલું, જ્યારે દીકરીઓ પણ હાલ ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે કાર્યરત છે અને સફળ પણ છે। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। હું વાત કરી રહ્યો છું અભિનેત્રી શ્રદ્ધા પંચોટિયા વિશે। શ્રદ્ધા પંચોટિયાનો જન્મ 21 સપ્ટેમ્બર 1946ના રોજ કલકત્તાના ચિત્તરંજન સેવા સદનમાં થયેલો। શ્રદ્ધા પંચોટિયા પોતાનું સ્કૂલી શિક્ષણ ગોરેગાંવ જવાહર વિદ્યાલયથી લીધું, ત્યારબાદ ચિનાઈ કોલેજ અંધેરીથી તેઓ શિક્ષણ લેતા। BSc સુધીનો અભ્યાસ ધરાવતા શ્રદ્ધા પંચોટિયાના પિતા વિઠ્ઠલદાસ પંચોટિયા લગભગ 150 જેટલી ફિલ્મો બનાવેલી। જો પહેલી મોંઘી ફિલ્મમાં કોઈ ગુજરાતીનું નામ લેવામાં આવે તો તેમાં વિઠ્ઠલદાસ પંચોટિયાનું નામ અચૂક હોય જ, જ્યારે હિન્દી બોલતી ફિલ્મોમાં પહેલી ફિલ્મ સાથે પણ તેમનું નામ લેવું આવશ્યક જ છે। સૌથી મોટું માન એમના માટે ત્યારે ઉપજે કે હાલના કોમેડિયનો ભદ્દી કોમેડી કરીને આગળ આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વિઠ્ઠલદાસ પંચોટિયાની કોમેડી સાહજિક હતી અને તેઓ ઇન્ડિયન ચાર્લી ચેપ્લિન તરીકે જાણીતા થયેલા। તેમના મૃત્યુ બાદ વડનગરમાં તેમના નામે એક રસ્તાનું શ્રદ્ધા પંચોટિયાએ અભિનય કરેલી કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મા ઉમિયા અન્નપૂર્ણા, રજપૂતાણી, જય ભદ્રકાળી, જય રાંદલમાં, જય મહાકાલી, તમેરે ચંપોને અમે કેળ છે, જ્યારે વાલી ભરવાડન નામની ફિલ્મ શ્રદ્ધા પંચોટિયાએ અન્ય 3 ભાગીદારો સાથે નિર્માણ પણ કરી હતી, જેમાં શ્રદ્ધા પંચોટિયા, અશ્વિની કુમાર, અરવિંદ રાઠોડ, ફિરોઝ ઈરાની, લલિતા પવાર, પદ્મા રાણી વગેરે જાણીતા કલાકારોએ અભિનય કરેલો। વાત કરીએ તેમના નિજી જીવનની તો પિતા વિઠ્ઠલદાસ હરજીવનદાસ પંચોટિયા અને માતાનું નામ મણિબેન પંચોટિયા। 3 ભાઈઓમાં સૌથી મોટા જયશંકર પંચોટિયા હિન્દી ફિલ્મના શોમેન રાજ કપૂર સાથે કામ કરતા। એક ભાઈ રાજેન્દ્ર પંચોટિયા ફિલ્મોમાં સ્ટીલ ફોટોગ્રાફીનું કામ કરતા, જેમણે સુબોધ મુખર્જીના પ્રોડક્શન હેઠળ બનેલી જંગલી, શર્મીલી વગેરે મોટાભાગની ફિલ્મોની સ્ટીલ ફોટોગ્રાફી કરેલી, જ્યારે સૌથી નાના ભાઈ ભગવાનદાસ પંચોટિયા બેંકમાં નોકરી કરતા હતા, જ્યારે બહેન જ્યોત્સના પંચોટિયા લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા। તેમની બંને દીકરીઓ દીપશિખા નાગપાલ અને આરતી નાગપાલે ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે, જેમના વિશે આગળ હું પૂરો વિડીયો લઈને આવીશ। શ્રદ્ધા પંચોટિયાનું અવસાન 2000ના વર્ષમાં થયેલું છે, જેમાં તારીખ મળી શકી નથી। શ્રદ્ધા પંચોટિયા વિશે આ માહિતી તેમના બહેન જ્યોત્સના પંચોટિયા અને દીકરી દીપશિખા નાગપાલ પાસેથી મળેલ છે। તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો। તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।